નમસ્કાર. ગુજરાતમાં એક બહુ મોટો વહીવટી ફેરફાર થવા જઈ રહ્યો છે. કંઈક એવું જે રાજ્યનો આખો નકશો જ બદલી નાખશે. અને હા, આની સીધી અસર આપણા સૌના જીવન પર પડવાની છે. તો ચાલો આખી વાતને વિગતવાર સમજીએ. જુઓ, આ આંકડો 17. શું લાગે છે આ શું હશે? વેલ, આ કોઈ સામાન્ય નંબર નથી. આ એ 17 નવા તાલુકાઓની સંખ્યા છે જે ગુજરાતમાં બનવા જઈ રહ્યા છે. હા, બરાબર સાંભળ્યું, પૂરા 17 નવા તાલુકા. અને આનો સીધો મતલબ છે કે શાસન લોકોની એકદમ નજીક પહોંચશે. તો આ છે આપણો આજનો વિષય, ગુજરાતનો નવો વહીવટી નકશો. જેમ મેં કહ્યું, સરકાર 17 નવા તાલુકા બનાવવાની દરખાસ્ત પર કામ કરી રહી છે. આની પાછળનો મુખ્ય હેતુ એક જ છે: વહીવટી સીમાઓ એવી રીતે ગોઠવવી કે જેથી સરકારી સેવાઓ લોકો માટે એકદમ સરળ અને ઝડપી બની જાય. એક વાત સમજી લઈએ, આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી કે જે ખાલી કાગળ પર જ રહી જાય. ના, આ એક બહુ મોટું વહીવટી પુનર્ગઠન છે. અને એની અસર લાખો લોકોના રોજબરોજના જીવન પર પડશે. વિચારો, સરકારી કચેરીના કામકાજથી લઈને આપણા વિસ્તારના વિકાસના નિર્ણયો સુધી બધે જ આની અસર દેખાશે. તો હવે સીધો સવાલ એ થાય કે આ ફેરફાર કયા કયા જિલ્લાઓમાં થશે? ક્યાંની સરહદો બદલાશે? ચાલો હવે સીધા એ જ વિસ્તારો પર નજર નાખીએ જ્યાં આ નવા તાલુકાઓ બનવાના છે. શરૂઆત કરીએ કેટલાક મુખ્ય જિલ્લાઓથી. જેમ કે મહીસાગર જિલ્લો. અહીં સંતરામપુર અને શહેરામાંથી અમુક ભાગ લઈને ગોધર નામનો એક નવો તાલુકો બનશે. એવી જ રીતે પંચમહાલમાં કોઠંબા તાલુકો, નર્મદામાં ચીકદા, વલસાડમાં નાના પોંઢા અને બનાસકાંઠામાં જે થરાદ છે એમાંથી ર નામનો નવો તાલુકો બનાવવાની દરખાસ્ત મુકાઈ છે. અને વાત અહીં જ નથી અટકતી. હજી આગળ વધીએ. બનાસકાંઠામાં જ બીજા 2 ફેરફાર છે. વાવમાંથી બનશે ઘરશિયા અને કાંકરેજમાંથી ઓગળ. આ સિવાય છોટા ઉદેપુરમાં કદવાલ અને ખેડા જિલ્લામાં ફાગવેલ નામના નવા તાલુકાઓ બનાવવાની પણ યોજના છે. હવે વાત કરીએ અમદાવાદ અને દાહોદ જેવા મોટા જિલ્લાઓની. ત્યાં પણ આ પુનર્ગઠનની અસર જોવા મળશે. જેમ કે અમદાવાદના ધોળકામાંથી ગોવિંદગુરુ લીમડી અને દાહોદના ફતેપુરામાંથી સુખસર તાલુકો બનાવવાની વાત છે. આ બધા પગલાં સ્થાનિક શાસનને વધારે મજબૂત બનાવવા માટે જ લેવાઈ રહ્યા છે. અને આ તો થઈ એ તાલુકાઓની વાત જે લગભગ નક્કી છે. પણ જાણવા મળ્યું છે કે અરવલ્લી, તાપી અને સુરત જેવા બીજા જિલ્લાઓમાં પણ નવા તાલુકાઓ બનાવવા માટેની હિલચાલ શરૂ થઈ ગઈ છે. એટલે કે આ કોઈ 1-2 જિલ્લાની વાત નથી, આખા રાજ્યને આવરી લેતી એક મોટી યોજના છે. સારું, તો અત્યાર સુધી આપણે એ જોયું કે કયા કયા ફેરફાર થવાના છે અને ક્યાં ક્યાં થવાના છે. પણ હવે આવે છે સૌથી મોટો સવાલ: આ બધું શા માટે? આટલા મોટા પાયે વહીવટી ફેરફાર કરવાની જરૂર કેમ પડી? ચલો એનું કારણ સમજીએ. આની પાછળનું કારણ ખરેખર બહુ સીધું અને સરળ છે. અત્યારે શું થાય છે, તાલુકા બહુ મોટા છે એટલે એક તો અધિકારીઓ પર કામનો બોજ વધી જાય છે, અને બીજું લોકોને પોતાના નાના નાના કામ માટે પણ તાલુકા મથકે જવા લાંબા ધક્કા ખાવા પડે છે. તો બસ આ નવી વ્યવસ્થાનો હેતુ એ જ છે: નાના અને વ્યવસ્થિત તાલુકા બને, જેથી વહીવટ પણ સરળ થાય અને વિકાસ પણ ઝડપી બને. ઠીક છે, વહીવટ સરળ થશે, વિકાસ થશે, પણ આ બધાથી સામાન્ય નાગરિકને શું ફાયદો? આપણા માટે શું સારું થશે? કેમ કે આખરે તો કોઈ પણ સરકારી યોજનાની સફળતા એના પર જ નિર્ભર કરે છે કે એનાથી લોકોનું જીવન કેટલું સરળ બન્યું. આના ફાયદા એકદમ સીધા અને સ્પષ્ટ છે. ચાલો ગણીએ. નંબર 1, સરકારી ઓફિસો જેમ કે મામલતદાર કચેરી એક ઘરની નજીક આવી જશે, એટલે ધક્કા ઓછા. નંબર 2, ધક્કા ઓછા થાય એટલે સીધી વાત છે, સમય અને પૈસા બંને બચે. અને નંબર 3, જ્યારે તાલુકો નાનો હોય ત્યારે એના પર ધ્યાન વધારે સારી રીતે આપી શકાય. એટલે કે સ્થાનિક સ્તરે વિકાસના કામોને જબરદસ્ત ગતિ મળશે. તો આ છે ગુજરાતના નવા વહીવટી નકશાની એક ઝલક. એક વાત તો ચોક્કસ છે કે આ ફેરફાર ખાલી નકશા પરની લીટીઓ બદલવા માટે નથી. આ તો શાસનને લોકોની એકદમ નજીક લઈ જવાનો એક પ્રયાસ છે. આશા રાખીએ કે આ નવા તાલુકાઓ વહીવટને ખરેખર મજબૂત બનાવે. પણ અંતમાં એક સવાલ તો રહી જ જાય છે: શું તાલુકા નાના કરવાથી જ શાસન સુધરી જશે? શું આ સારા શાસનની ગેરંટી છે? આ પ્રશ્ન પર વિચારવા જેવું ખરું. दोस्तों, वीडियो पसंद आया हो तो लाइक और शेयर जरूर करें और चैनल को सब्सक्राइब करना न भूलें. मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक जय हिंद.